મોટાભાગે શિક્ષક બનવાનું સ્વપ્ન કોઈ દીકરાનું હોતું નથી, પણ ભૌમિક દેસાઈ આજે સારા શિક્ષક બન્યા છે, એ પાછળની શું કહાની છે? મને છે ને પહેલાથી જ શિક્ષક બનવાની ઈચ્છા હતી. Okay. મારા પપ્પા એની ઘણી અગેન્સ્ટ હતા, પણ એના પછી એક એવી સિચ્યુએશન થઈ કે જ્યાં મારા પપ્પાને કેન્સર ડિટેક્ટ થયેલું અને એવી જરૂર પડી કે મારે પાર્ટ ટાઈમ જોબ કરવી પડી. Right. તો એની અંદર મેં એક ટીચર બનવાનો મને ચાન્સ મળ્યો અને આઈ સ્ટાર્ટેડ એઝ અ ટીચર. અને આજે હું એક બહુ સારી સિચ્યુએશનમાં છું. બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર હું બાયોલોજી ડિપાર્ટમેન્ટનો હેડ છું. વાવ. અને જ્યારે હું નવસારી ડિસ્ટ્રિક્ટમાં ભણાવતો હતો ત્યારે મેં એક વસ્તુ નોટિસ કરી કે મોટા સેન્ટર્સની અંદર, મોટા સિટીઝની અંદર તો બાળકોની પાસે ઓપ્શન્સ છે, પણ આ નાના સિટીઝની અંદર બાળકોની પાસે એવા ઓપ્શન્સ નથી. તો એના માટે મેં એક ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કર્યું છે, સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ. ઓકે. અને એની અંદર અમે એ કમિટમેન્ટ આપ્યું છે કે એક ક્લાસની અંદર માત્ર ને માત્ર 10 છોકરા. ઓકે. વાવ. એટ ધ સેમ ટાઈમ અમને હોલિસ્ટિક ડેવલપમેન્ટના માટે પણ અમે એટલું જ કામ કરીએ છીએ કે બાળકોને સંસ્કાર સારા આપીએ. સારા સંસ્કારના માટે મને હમણાં 2 દિવસ પહેલાં એક પેરેન્ટે કીધું કે સર તમે માત્ર સારું ભણાવો જ છો એવું નહીં, પણ એની સાથે સાથે તમે સંસ્કાર બી બહુ સારા આપ્યા છે. રાઈટ. અને એ જ અમને સંતોષ આપે છે. Yes. કારણ કે મારું એવું માનવું છે કે જ્યાં બાળકોનું અહિત થાય અને અમારું હિત થતું હોય એવું ના તો સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ કરશે ના ભૌમિક દેસાઈ કરશે.